હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હશે. અત્યારે વાગ્યા છે 10 ને અમે પહોંચી ગયા છે સાપુતારા. આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અમારે રોકાવાનું છે આ ટેન્ટમાં. અને હવે આવી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તામાં છે ગરમા ગરમ પૌવા અને બટર અને ગરમા ગરમ ચાય. તો જલ્દીથી આપણે નાસ્તો કરી લઈશું ને પછી જઈશું ટ્રેકિંગમાં. ને અહીંયાનો વ્યૂ એકદમ બેસ્ટ છે ને એકદમ વરસાદી વાતાવરણ છે, એકદમ લીલું ચારેકોર છે, તે બાજુ પહાડ છે. અત્યારે જવાનું છે કંઈક ટ્રેકિંગ વગેરે કરવા માટે. તેના માટે આપણે બેગ લઈ લીધી છે. બેગમાં બોટલ, બીજું બધું સામાન અને નાસ્તો લઈ લીધો છે. આ લોક મારી દો, એકવાર મારી દીધા પછી આ લોક માર્યો એટલે આ બંધ થઈ ગયું, ખુલશે નહીં કોઈ પણ જગ્યાએ જાય ત્યારે. બરોબર છે, આ લોક છે. હવે તમને ઉપર જ્યાં એક્ટિવિટી ત્યાંથી સ્ટાર્ટ થશે, ઉપર રોપ દેખાય છે બધી બાજુ કમ્પ્લીટલી. એ છે ને એને ખાલી આટલે આમ કરીને આમ નાખી દેવાનો છે એટલે ઓટોમેટિક જે તમને છોકરાઓ દેખાય છે ઉપર રોપ છે અને નીચે હાલે છે. કદાચ તમારો પગ સ્લીપ થશે કે આ થશે તો તમે તેમાં એન્કર થઈ જશો એટલે પડશો નહીં. બરોબર છે. એક્ટિવિટીઝ ચાલુ થઈ ગઈ છે ને મારા જોડે બેગ છે ક્યાંક સાઈડમાં મૂકી દઈશું. હું પણ એક્ટિવિટીઝ કરવા જઈશ. ત્યાં અમારા ટીમવાળા વિનોદભાઈ, શૈલેષભાઈ અને અશોકભાઈ એક્ટિવિટીઝ પૂરી કરી દીધી છે. તો અહીંથી અમારે સ્ટાર્ટ કરવાનું છે ને આખું ગોળ ભમીને અહીં સુધી આવવાનું છે. આની અંદર તો જાઓ ઉપર કરી દો તમારું. જેરી થઈ ગયા છે આ રહ્યું ને ઉપરના તારમાં જો બધા નાને આવી રીતના મારી દેવાનું. હા, એવી રીતના ઉપરના તારમાં આવી રીતના લોક. તમને એમ લાગે કે વધારે સેફટી જોઈએ તો આ લોક બંધ કરી દેવાનો અને હા બરોબર આ ખોલી નાખો. હા આ ખોલી નાખવાનું એટલે નીચે આવી રીતના મારી પેલા ભાઈ હા ત્યાં સેફટી માટે પેલા ભાઈએ આ બધું લગાવી દીધું છે. હવે જઈશું એક્ટિવિટીઝ કરવા માટે. અહીંયા આપણે કાજલબેનની બીજો સ્ટેપ પૂરો થાય છે અને અહીંયા ભાઈ ઊભા છે તે સેફટી માટે ઉપર લગાવી રહ્યા છે. અને આ બીજો સ્ટેપ છે લાકડા ઉપર ચાલવાનું છે. અહીંયા તૂટી ગયું ને, પડી ના જાય. પેલા ભાઈ જવા દો. ધીરે ધીરે તો આપણે જે વચ્ચે વાળું ડાળું હતું એ તૂટી ગયું હોય એટલે સેફટીથી ચાલવું પડશે. ઓકે ઓકે ડન. તો હું તમને ઉપરથી વ્યૂ દેખાડી દઉં. જે મારા અશોકભાઈ છે બધા નીચે ઊભા છે. આ ટાઈપના જે ફ્રેન્ડો છે આવી રહ્યા છે અને મારે પણ અહીંયાથી ત્યાં સુધી જવાનું છે. મારી આ ચોથી ટ્રીપ છે. કાજલબેન આગળ પહોંચી જાય. અહીંયા બધી જ એક્ટિવિટી અલગ અલગ હતી અને મને તો બહુ જ મજા આવી ગઈ. પણ વધારે કરતાં ડર લાગી તો આ એક્ટિવિટીઝ હતી. અહીં હિંચકા જેવું હતું, એક એક પગ મૂકીને જવાનું હતું ને આમ જે દોરડું હતું એ આમ એક બાજુ આમ ડોલતું હતું એટલા માટે થોડી પડવાની ડર રહેતો હતો. તો પણ બહુ જ મજા આવી ગઈ એક્ટિવિટીઝ કરવામાં. મારી પાછળ આ બંને જણા બી એક્ટિવિટીઝ કરતા હતા તો અમને પૂછીશું કેવું લાગ્યું તમને? એડવેન્ચર ઇઝ ફેવરેટ મોમેન્ટ. બહુ જોરદાર, મજા આવી ગઈ. તમે ક્યાંથી છો? મહેસાણા GJ2. એક્ટિવિટીઝ કરીને અમે પાછળ આવી ગયા છો અમારા ટેન્ટમાં. અહીંયા બધાને રહેવા માટે અલગ અલગ ટેન્ટ છે. એ અમારું ટેન્ટ છે 10 નંબરનું. અહીંયા ટેન્ટમાં અમારે ઊંઘવા માટે ને બેસવા માટેની આ પ્રમાણે વ્યવસ્થા છે અને બહુ જ મજા આવી રહી છે એવા ટેન્ટમાં રહેવાની. હું બારે અત્યારે વરસાદ પણ ઝીણે ઝીણે ચાલુ થઈ ગયો છે.